મારી પૂર્વના બધા જ વક્તાઓએ આપણને સૌને શુભકામનાઓ આપી છે અને આપણને આ ચૂંટણીની અંદર કામ કરવા માટેનું આહવાન આપ્યું છે. મિત્રો, હું આ તકે આપણા રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વનો આભાર માનું છું કે એમણે આપણા નગરના 72 કાર્યકર્તાઓને એક નવી જવાબદારી સંભાળવા માટેનો મેન્ડેટ આપવાનું કામ કર્યું છે. મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મર્યાદાની રેખાનું પાલન કરીને જ કમળનો પ્રચાર કરજો. કોઈને ગાળ દેવાથી કદી કોઈ મોટો થતો નથી. આપણી કમનસીબી છે કે આપણા ભાગે વિપક્ષ એવો આવ્યો છે કે આપણે પાર્ટીને કઈ કેવું કે એના મુખિયાને કઈક કેવું. બોલો, ત્યાં કેરળમાં મત માંગવામાં આપણને ગાળું દીધી, કાંઈ કારણ ને કાંઈ કાજ, કોઈ સંભાળ્યા નહોતા, કોઈ પૂછ્યું નહોતું ગુજરાત વાળા શું કરે છે, એની કઈ ટપાલ નહોતી. મિત્રો, એમાં એક બહુ મહત્વનો સંદેશ સમાયેલો છે, એને મારે તમારી આજ શેર કરવો. એમણે અભણ કયા અને પછી પાછું સુધાર્યું કે બધાય નથી કીધા, જે થોડા ઘણા પણ અભણ છે, મજૂરો છે, એને માટેની વાત કરી હતી. એવું પાછું એક જણાએ ચોખ્ખું છે. એનો અર્થ એ થાય કે અભણ એટલે મૂર્ખ, એનો અર્થ એવો થાય છે. એવી તમારી વ્યાખ્યા છે, નવી વ્યાખ્યા લઈએ. અમારો ગરીબ એટલે એને તમે મૂર્ખ સમજો છો? અમારો નાનો માણસ, એની તમે આવડી મોટી તમારા મનમાં ધિક્કારની લાગણીઓ પડી છે. આખા દેશમાં કોંગ્રેસ હારે છે, એમાં કઈ રાજકોટ જવાબદાર એકલું છે? જ્યાં હોય ને તમે હારો છો. એનીથી થયું છે એવું કે આખા દેશની હારનો ગુસ્સો એને ગુજરાત ઉપર કાઢ્યો. રાજકોટથી ખીલેલું કમાલ, રાજકોટથી પ્રગટેલો દીપક, એનો પ્રકાશ ગુજરાત ઉપર પથરાણો છે અને એનો પ્રકાશ દિલ્હીની અંદર પ્રગટ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે ગૌરવ લઈ શકીએ કે વિશ્વમાં એવો કોઈ નેતા નથી કે જેને આટલું લાંબુ શાસન સ્ટેટ હેડ તરીકે કર્યું હોય. પણ હું રાજકોટની ધરતી ઉપરથી જ્યારે વાત કરતો હોઉં ત્યારે મારે કહેવાનું જરૂર ગમે કે જે વિશ્વ રેકોર્ડ આપણા નેતાએ કર્યો છે એનો પ્રારંભ અને પહેલો દિવસ અને મંજૂરીની મોર રાજકોટે મારી છે.